એલા ઘરે કોઈ છે? લે આ તો હીરે ને એવો લાગે. આ મારો ભાઈ આ મારો ભાઈ કેમ આ બધું ભૂલો પડ્યો મારા વિહામાં? મને એમ તો છે આમ આગળ જ ગયો તો લેન રાહુલ ની વાડી આટો મારતા હું હમણાં કીધું ને ગયો નથી. સારું છું ને આવ્યો તે આમે મને ઘણું ટેન્શન હતું. તું આવ્યો ને એટલે મન હળવું થઈ ગયું. નરુ બેટા તારા કાકા આવ્યો જરાક પાણી લેતા. એ રાહુલ હમણાં તો હું મૂંઝાઈ ગયો, હું ઉપાધિમાં છું. એવું નથી હિરેન, તને તો ખબર જ છે કે આ વધતી જતી મોંઘવારીમાં કેટલી તકલીફ પડે છે ને આમે અત્યારે કઈ ખેતીમાં કઈ થતું નથી ને માવઠા ઉપર માવઠા ચા. હવે મને એ ચિંતા છે કે નરુનું હમણાં 10મું પૂરું થાય ને કદાચ પાસ થાય કે ફેલ એ તો આપણને નથી ખબર, પણ જો કદાચ પાસ છો તો એને આગળ ભણાવવામાં 11માં મારી પાસે ફીના પૈસા નથી. તો ટેન્શન એ વાતનું છે અને અત્યારે મોંઘવારીમાં ઘરે નથી હાલતું. બધું સારું થઈ જાય, ખોટી ઉપાધિ કરતો નહીં. નરુ બેટા હજી કેમ પાણી નો લેવો? લાવ લાવ. આખો દિવસ ફોનમાં ધ્યાન હોય પછી થોડા કોઈનું કયું કરે. કેમ છું તારા રિઝલ્ટ નું? આજ નહીં કાકા, કાલ આવવાનું છે. એ તો કાલ ખબર પડશે. અમારા ના કપાવશે કે વધારશે? બેટા ભણવા ધ્યાન દેજો ઓ, નગર પછી અમારી વાળો જા ખેતીમાં ઢેફા ભાંગવા દો હે. હા કાકા, હું ધ્યાન રાખીશ. હાલ ભાઈ રાહુલ, તો હવે અમે જાય. હવે રાહુલ હું હીરે નારે જાઉં અને તું કઈ હવે ખોટી ઉપાધિ કરતો નહીં. અને કાંઈ જરૂર હોય તો અમને કહેજે. સારું મારા વિહામાં. હાલો તો અમે જઈએ. હાલો હાલો. હાલની વિવેક નરોની વાડી બાજુ આટો મારતા આવે, આમે હમણાં જા નથી થી. હાલની આટો મારતા આવે એમે હમણાં 10માનું રિઝલ્ટ આવે છે, તેને પૂછતા આવીએ હું થયું હું નહીં રિઝલ્ટ નું. હું કે રવિ કેવું કાલે તારું વેકેશન? એટલે કાંઈ નહીં, જોની બાપા ખેતરમાં એક સારા કામ કરાવે. એવું છે, અમારે તો દાડીએ જવું પડે આખો દી. સાંજે આવીને થાકીને સુઈ જાય. તો હું આવો રવિ વિવેક, આજ કેમ બે ભાઈ બંધુ આ બાજુ બોલા પીડા? આજ રવિવાડી આવ્યો ને એટલે એમ જો કે હાલની નરુની વાડી આટો મારતા આવીએ. સારું છું આવ્યાથી. બેહો બેહો. હું વિવેક કેવું કાલે વેકેશન? વેકેશન તો જો સવારમાંથી વાડીએ વહી જાય ને બપોર સુધી કામ કરીએ ને બપોર પછી પાછા ઘરે વહી આવીએ. મારે એમ જ છે, આખું વેકેશન દાડિયું જ કરીએ નહીં. નરુ હવે તો વેકેશન ખુલે તો સારું, કેમ કે હવે વાડીના રોજના ધક્કાથી હું તો હાવ કંટાળી ગયો. નરુ શું થાય વખતે રિઝલ્ટ? આપણે તો પાસ જ છે. ઈ તો કાલ રિઝલ્ટ આવે ને પછી ખબર પડશે કોણ પાસ ને કોણ ન પાસ. હાલ વિવેક હવે જાય, મારા બાપા વાટ જોતા હે ભાઈ. હાલ હાલ તો હવે અમે જાય હો નરુ. સારું છે. હાલ લે હાલ તો નરુ હવે જાય હવે હો. સારું છે. હાલ લે. ઓહો, હું ફેલ થઈ ગયો. મેં મારા પપ્પાને બધા સપના ઉપર પાણી ફેરવી નાખ્યું. હવે મારા પપ્પા મને જીવતો નહીં રહેવા દે. નરુ બેટા પાણી લઈ તો. હું છું તારા રિઝલ્ટ નું? તો કહેતો હતો ને રિઝલ્ટ આવવાનું છે. તને પૂછું કેમ નથી બોલતો? હું છું તારા રિઝલ્ટ નું? પપ્પા હું નિપેશ છું. નપાસ છો? અરે તે તો મારી સમાજમાં આબરૂ કાઢી, હવે હું સમાજને હું મોઢું દેખાડી? ફેલ થઈને તું કાળું મોઢું લઈને અહીંયા આવ્યો? નીકળી જા મારા ઘરેથી. આજ પછી તારું કાળું મોઢું મને જિંદગીમાં નહીં દેખાડતો. હું કોઈ દી નહીં આવું પપ્પા, હવે હું જાઉં છું આ દુનિયાથી દૂર. હું તમને ક્યારેય હવે હેરાન નહીં કરું. હું જાઉં છું પપ્પા.
જસુભાઈ આજનો જમાનો કેવો છે નાની એવી વાત ત્યાં બાળકો છે ને એ ઘર મૂકીને વયા જાય. હા જયેન્દ્રભાઈ તમારી વાત 100% સાચી છે. અટાણે મા બાપ થોડુંક કંઈક કહીને છોકરા ઘર મૂકીને નીકળી જાય છે. હા ને પછી છે નો લેવાના પગલા ભરી લે છે. હાવ સાચી વાત છે હો તમારી. જસુભાઈ ઓલો છોકરો રડતો રડતો આવે છે. હા જયેન્દ્રભાઈ કંઈક મૂંઝાયેલો લાગે છે. હાલો તો એને પૂછીએ. હાલો. તે તો મારી સમાજમાં આબરૂ કાઢી. હવે હું સમાજને હું મોઢું દેખાડી? ફેલ થઈને તું કાળું મોઢું લઈને અહીંયા આવ્યો? નીકળી જા મારા ઘરેથી. આજ પછી તારું કાળું મોઢું મને જિંદગીમાં નહીં દેખાડતો. તે તો મારી સમાજમાં આબરૂ કાઢી. હવે હું સમાજને હું મોઢું દેખાડી? ફેલ થઈને તું કાળું મોઢું લઈને અહીંયા આવ્યો? નીકળી જા મારા ઘરેથી. આજ પછી તારું કાળું મોઢું મને જિંદગીમાં નહીં દેખાડતો. જસુભાઈ દોડજો. તે તો મારી સમાજમાં આબરૂ કાઢી. હવે હું સમાજને હું મોઢું દેખાડી? ફેલ થઈને તું કાળું મોઢું લઈને અહીંયા આવ્યો? નીકળી જા મારા ઘરેથી. આજ પછી તારું કાળું મોઢું મને જિંદગીમાં નહીં દેખાડતો. મને મૂકી જો, મારે મરી જ જવું છે. તું પેલા હેઠ હતો ઉતર. આ તું શું કરવા જશો? તને કઈ ખબર છે? મારે મરી જવું છે, મને મરી જવા દો. પણ તને છું છે હું ઈ તો કે. હું 10માં ફેલ છો છું. મારા પપ્પા મને મારી નાખશે. મારા પપ્પાને આમે મારા કરતા એના સમાજની આબરૂ વધારે વાલી છે. એવું તો તને કોણે કીધું કે દીકરા કરતા સમાજમાં આબરૂ વાલી હોય? તને ખબર છે તારા વગરની તારા બાપાની હાલત શું હશે? આ 10માનું રિઝલ્ટ તારું ભવિષ્ય નક્કી નહીં કરે. આ કાગળનો ટુકડો તારી જિંદગી નક્કી નહીં કરે. એવું નથી. તારા ભવિષ્યની ચિંતામાં કોકવાર ગુસ્સે થઈ જાય છે. તને કઈક થઈ ગયું હોત તો તારા બાપા સમાજમાં શું મોટું દેખાડત? હાલ હવે ઊભું થા. તારા બાપા હારે અમે વાત કરી લે. મારો દીકરો કેટલા દિવસથી તને ગોતતો હતો. ક્યાં વયો છો અત્યાર સુધી? એ તો ખરો, ક્યાં વયો છો અત્યાર સુધી? રડોમાં ભાઈ. તમે કોણ? હું તમને બધી વાત કરું, પેલા શાંતિથી બેઠો અહીંયા. આવો. હવે તો કયો ભાઈ, તમે કોણ ને તમે મારા દીકરાને કેમ લઈને આવ્યા? તમારા દીવાન હું પાછો લાવ્યો છું. એટલે કે તે હમણાં ઓલવાઈ જા. તમને ખબર છે પેલા તમને આપઘાત કરવા જઈ રહ્યો હતો એ? હે નરુ, તમારો દીકરો નદીના પુલ ઉપરથી છલાંગ મારવાની તૈયારી કરતો હતો. એ તો તમારા ભાગ તે અમે ત્યાંથી નીકળ્યા. એ તો સારું છું અમે ત્યાં હતા, નકર તમારે અહીંયા સાથી તૂટાતી હોત. અને હા, આ જિંદગીની પરીક્ષા નથી, હજી તો ખાલી 10માની પરીક્ષા હતી. જિંદગીની પરીક્ષા તો હજી બાકી છે. તમારા દીકરાને ઉડવા માટે આકાશ આપો, એની પાંખું ના કાપો. ઘરનો દીવો ઝાંખો પડે તો તેમાં તેલ પૂરાય, તેને ફૂંક ન મરાય, નકર તો ઓલવાઈ જ જાય. રાહુલભાઈ, આટલી નાની ઉંમરે તમે આના ઉપર એટલો બોજ નાખી દીધો છે. તમને શરમ આવવી જોઈએ. 10મા ધોરણનું રિઝલ્ટ એની જિંદગી નક્કી નહીં કરે.
રાહુલભાઈ તમારી જાતને શરમ આવવી જોઈએ. આજ અમિયા બસાવો, કાલ સવારે કોણ બસાવશે એને? ને દીકરાને દીકરાની જેમ રખાય રાહુલભાઈ, દાડિયાની જેમ નહીં. મને માફ કરો ભાઈ, મને મારી ભૂલ સમજાઈ ગઈ. હું આજથી પછી મારા દીકરાને કોઈ દી નહીં ખીજાવું.